નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમરેલી ખાતે શ્રવણ પ્રસાદ કેન્દ્રમાં રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત પરમ પૂજ્ય મુક્તાનંદજીની 68મી જન્મજયંતિ નિમિત્તે સનાતન સેવા મંડળ દ્વારા સેવા કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। માનવ મંદિર સાવરકુંડલાના પૂજ્ય ભક્તિરામ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પક્ષીઓ માટે પાણીના કુંડા તથા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત આરાધ્યા શુક્લાના ગણેશ વંદના નૃત્યથી થઈ હતી। પૂજ્ય ભક્તિરામ બાપુએ પોતાના પ્રવચનમાં મુક્તાનંદ બાપુને સેવા અને માનવતાના પ્રેરણા સ્ત્રોત ગણાવી સનાતન સેવા મંડળની આશીર્વાદ પાઠવ્યા હતા। પ્રસંગે મુકુંદભાઈ મહેતા, ડોક્ટર જ્વલંત ત્રિવેદી, ભીખુભાઈ અગ્રાવત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડે સ્વાગત કર્યું હતું, જ્યારે સંચાલન પ્રકાશભાઈ શુક્લાએ અને આભારવિધિ પરેશભાઈ જોશીએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી।